અત્યારે તો વરસાદ જેવું કંઈ છે નહીં, અત્યારે જો તડકો નીકળી ગયો છે. દ્વારકાધીશ મિત્રો કેમ છો? બધા મજામાં જશો? જો કે આપણા વિડીયો જોતા હોય બધા મજામાં જશે. તો અત્યારે ફ્રી હતા તો એક વ્લોગ ઉતારવાનો હતો તો આપણે ઉતારી નાખી. તો જો મારા પપ્પાએ મૂળા અને ધાણાભાજીને ઉગાડ્યું હતું. તો જો કેવડા થઈ ગયા. તો જો એવડા થઈ ગયા છે. અને કાલે તો તડકો ને પવન ને બધું આમ સારું હતું, ચોખ્ખું થઈ ગયું હતું. પણ હે ને આજે સાંજે 10 વાગે વરસાદ ફૂલ આવતો હતો, આખી રાત ફૂલ આવ્યો છે વરસાદ. અને ખેડૂતોને નુકસાની પણ ઘણી થઈ ગઈ છે, કેમ કે માંડવીઓમાં પાણી ને બધું ભરાઈ ગયા છે, એટલે નુકસાની ઘણી આવી. આજે તો એમ તો તડકો ને પવન ને નીકળી ગયું છે, એવું બધું હાલે છે. તમારે કેવું હાલતું હોય, કેવો વરસાદ છે એ બધું કોમેન્ટમાં લખતા રહેજો. અહીંયા તો ફૂલ વરસાદ છે, ખેડૂતોને નુકસાની પણ ઘણી આવી. અને માંડવીમાં પાણી ને એવું બધું ફૂલ ભરાઈ ગયા છે. અને જો આ બે જો આ જોતા મોરો ખુશાલી આજે લાઈક કરવાનું કે લાઈક કરી નાખજો. કિશો શું કર? લેસન હા. ઓય આ જો એના અક્ષર જો આ પેન્સિલ વાળા ના નવા ચંપલા લીધા લાગે નહીં? હા. કોણ લે? પપ્પા કાલ લઈ આવ્યા. હે? પપ્પા કાલ લઈ આવ્યા. ગમે તને? હા. જો આ જૂનું ફ્રીજ એક પડ્યું, તાઈ જોઈ લઈ મચારા કરે. ખુશાલી જો એ ખારા બહુ થઈ ગયા. હા આ જો એની સાયકલ, આની સાયકલ, તો બે આકીને જાય છે. જો અહીંયા હમણાં જો ચકલા ને હે ને એ બધું વધારે આવે, એટલે હમણાં 2-3 દી થયા તમે હે ને થોડાક ચોખા નાખી દે, ખાતા હોય દરરોજ એવું બધું હે. આપણી વેલ જો હજી અહીંયા પૂગી છે, વાવી હતી, મોટી બધી થઈ ગઈ હતી તો નાની. તો હવે આપણે દુકાનમાં ચક્કર માર લઈ. હું હાલે હે જ્યાં ગોપાલના માલવાળો આવ્યો હતો તો મગવો હતો માલ, તો એ દઈ ગયો હે. જ્યાં એટલી પટ્યું હે ને તો એ થોડો ઘટતો તો એ બધું મગવી લીધું. તો એ અત્યારે આવ્યો હતો ને જો આ જો અહીંયા ઘરના વ્લોગ છે તો એ બીજાના વ્લોગ જાય છે. વાહ. જો આ આપણું લેસન ને બધું પડ્યું છે, હજી તો ઘણું લખવાનું બાકી છે. જો ઘણું લખ નાખ્યું, હજી થોડુંક બાકી છે. જોકે ચેપ્ટર પ્રમાણે હોય, વિષય 7 હોય, એમાંથી 4 વિષયનું લખાઈ ગયું, 3 વિષયનું હજી બાકી છે. જોકે હવે દિવાળીનું વેકેશન તો પૂરું થવા આવ્યું છે. આજે શનિવાર છે અને પાછું કેટલા ગુરુવારે ખુલવાનું છે. 5 તારીખે દિવાળીને દી રજા છે, પાછી 6 તારીખે ખુલશે. સાડે તો જવું જ જોહે. અને જો વરસાદ એટલો આજ સાંજે હતો ને ફૂલે હજી ત્યાં તડકો છે એટલે બધું સુકાઈ ગયું છે. એટલો હતો ને એ હાવ પાણી કરી નાખ્યો. અત્યારે તો જો કે હે ને તડકો હતો ને એટલે ફૂંકાતું જાય છે બધું. નકર તો અમે સવારે 6 વાગે ઉઠ્યા ને ત્યારે તો રોડમાંથી પાણી જતા હતા, એવો વરસાદ હતો. અને વાડીઓમાંય બધાની વાડીઓમાંય હાવ માન કાલે શું કહે તડકો ને પવન ને એ બધું હતું, એટલે બધાએ માંડવીનું કર્યું હશે. અને પાછા આજ સાંજે ફૂલ વરસાદ દઈ દીધો તો એમાં બધાની વાડીમાં પાણી થઈ ગયા. માંડવી હાવ અડધાને નુકસાની ફૂલ આવી છે. તો હવે આપણે આ બધી પટ્ટીઓની બધું ટીંગાડવાનું છે, પછી આપણે ટીંગાડ લઈ. જે આપણે સ્ટડી ટેબલ બધા એમ જ કહેતા હોય, જો કે આ ગોપાલ ભેગું કોથળીઓ ને બધું રાખવાનું હતું
એટલી બધી અમારે તોડેલી હોય નહીં, વધારે પોતે આમ ટીંગાણી જ, એટલે આમાં ચોપડાની બધું વધારે હોય તો એ બધું ગોઠવી નાખ્યું. અત્યારે બધું એમાં જ રાખીએ, કારણ કે હવે વેકેશનમાં શું ચોપડાની ને એટલી જરૂરત હોય. તો હવે આપણે જોઈ આવીએ મેળીમાંથી કેવો હાલ છે. આમ જાઓ, આ તો જાઓ, આ જાઓ કેમ રમે હે, એમ રમે હે. આપણે મેળીમાંથી ચક્કર મારી આવી હું હાલે હે. આપણે આંબો તડકો અત્યારે ફૂલ હે. જા કંગ મેળી માથે નજારો, જા વાહે લગે, જા એક આવી ના જો બીજી આવે હે ધીમે ધીમે કરતી. જાઓ નજારો. આપણે કપડાં સુકાય છે. આ બધા નજારો. અહીં વાછરડી ઊભી હે. ગાય હે કે? હા ગાય. જો ખુશાલી ગાય જો એને જોઈ હે. અને જો એવો તડકો હે ને, આમ એમ લાગે કે હા તને ઋતુ મિક્સ હોય. સવાર થાય તો વરસાદ જેવું ટાઈટ થઈ જાય, બપોર જેટલું હાવ તડકો ને ઉનાળા જેવું લાગે, સાંજે પાછું ટાઈટ ને વરસાદ ને એવું બધું ભેગું. એટલે ફક્ત તને ઋતુ બંધ. ત્યાંથી જાય ને જો જોતા અહીંયા ઊભે કેવું હે ને ક્યાં ઊભે. આવો કંઈક છે અત્યારનો નજારો. આ જો આ પડવાના હાવ. હાલ 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 જો ના જો ના પાડે હે. ઉતરતી હે ને ખાલી બેન ને પતું લઈને જાય છે. ત્યાં ખટારા બધું ચાલુ જ છે અહીંથી. એ જો લઈને જઈ આ પારી ઉપર કે એમ ચડે ને પડે ને ટાટિયા ભંગાય. એ હવે નીચે લઈ ગઈ. હવે આપણે જઈ નીચે. જો કેવડો મોટો બધો થઈ ગયો આપણો આંબો હે મેળી બરોબર. તો આપણે નીચે જાય. તો આપણે નીચે આવી ગયા હે મેળી માથેથી. જ્યાં અહીંયા બેઠી હે મોબાઈલ જોઈ છે અને આપણે દુકાનમાં જ બેઠા હોય. જો આ સ્વભાવ તારી ગેમ રમે છે. આખું નામ તો જો કે મને નથી આવતું. જો કિસ્સું ખારી ને પપ્પા લઈ આવ્યા તો સિંગ ભજીયા ની બધું લઈ આવી છે ને જ્યાંની તો સિંગ ભજીયા જબલું જ આખું ઉપાડી લીધું. તો આપણે દુકાનમાં લેવા આવ્યા તો એને દઈ દીધું. જો હાલે સિંગ ભજીયા થોડાક દે લીધા હો. આ ખારી ખાઈ છે બે હાથ. આ ગમ રમા જો ગયો 240 જો આ રૂપિયા થયા. એ કે હાચા નથી ખોટા હે. આવું બધું હે રમે હે અને આપણે પણ ખાવું હે. તો હવે આ વિડીયો અહીંયા પૂરો કરી. લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય દ્વારકાધીશ, જય મુરલીધર.